વાવથરા દિયોદર ફેર પ્રાઇઝ એસોસિએશનનું આંદોલનનું રણશીંગું, પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો નવેમ્બર મહિનામાં અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી. મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. દિયોદર ફેર પ્રાઇઝ એસોસિએશનના સંચાલકોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે, જેમાં મોટી સંખ્યામાં સંચાલકોએ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગને લઈ રજૂઆત કરી હતી. દિયોદર મામલતદાર કચેરી ખાતે બુધવારના રોજ દિયોદર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા તેમની વિવિધ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં એસોસિએશન દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નવેમ્બર 2025 માસનો રેશનનો જથ્થો ભરવામાં આવશે નહીં. ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનને મામલતદાર કચેરી દિયોદરને સંબોધાયેલા આ લેખિત આવેદનમાં જણાવ્યું છે કે અમારી પડતર માંગણીઓ રાજ્ય એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં નવેમ્બર 2025 શરૂ થવા છતાં અમારી માંગણીઓનો કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આની અમારી માંગણીઓની સતત ઉપેક્ષા થવાથી દુઃખી થઈ અમારી માંગણીઓના સમર્થનમાં અમે નવેમ્બર 2025 માસનો જથ્થો નહીં ભરવાનું અને તારીખ 1/11/2025થી અસહકાર આંદોલન પર ઉતરવાનું નક્કી કર્યું છે. પંડિત દીનદયાળ ભંડાર એસોસિએશન દિયોદર તાલુકા દ્વારા ગુજરાત સરકાર સુધી અમારી વાત પહોંચતી થાય. અમારી પડતર માંગણીઓ વારંવાર રજૂઆત કરેલી છે. પહેલું તો હમણાં જ એક જીઆર નવો દાખલ કર્યો છે કે તમારો જે સમિતિ છે તકેદારી સમિતિ, એમાંથી 10 સભ્યો હોય છે, 10માંથી 8 જણા રૂબરૂ બાયોમેટ્રિક દ્વારા હાજર હોય તો જ જથ્થો ઉતરે નહીં. આ ક્યારેય શક્ય નથી. એનું કારણ છે ક્યારેક રાતનો 12 વાગે માલ આવે, ક્યારેક દિવસે આવે, ક્યારેક સવારે આવે અને ઓટોમેટિક 10 વાગ્યા પહેલાં રાત્રે માલ આવતો હોય ત્યારે ઓનલાઈન પણ બંધ જ થઈ જાય છે. તો આ અમારો પ્રથમ મુદ્દો છે. બીજો મુદ્દો છે અમારું જે વારસઈ, જે જીવતા વ્યક્તિનું વારસી થતું હતું એ પણ આજે સરકારે બંધ કર્યું છે. અને ક્યારેક એવો પણ તકલીફો થતી કે ઉંમરલાયક વ્યક્તિ હોય અને જ્યારે દુકાનદાર તરીકે હોય અને એનું સિંગર ઘણી વખત નથી આવતું, તો એનું પણ વારસી થઈ જવું જોઈએ. અને સાથે સાથે જે અમારા ફરજિયાત દુકાનદાર હાજર હોય છે, પરંતુ ક્યારેક કોઈ સુપર કે અશુભ પ્રસંગમાં જવાનું થાય ત્યારે દુકાન બંધ રહે, એના કારણે ગ્રાહકો પણ હેરાન થાય. અને જો ઓટોમેટિક જે ઓટીપી આવે છે, જેમ રેશન કાર્ડ ધારકની ઓટીપી આવે એવી રીતની જો ઓટીપી દાખલ થાય પણ એવી વિનંતી છે. અને સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યના દુકાનદારો છે ને, એ રાજભાઈ કેવરાયને પણ કહેવાય છે ને, તો 90% તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ઓમ કેમ રીતે જોડાયેલા છે. અને જ્યારે તમારો વ્યક્તિ આજે દુઃખી છે કે એક બાજુ ઓનલાઈન બંધ હોય, વારે ઘડીએ તમે પણ વારે ઘડીએ પત્રકાર મિત્રો મીડિયામાં આવતું હોય છે, ત્યારે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે જે ઘર્ષણ થાય છે એ જુઓ તો એક વખતનો યુદ્ધ થાય એવી રીતનું વારે ઘડીએ થતું હોય. એનું કારણ દુકાનદાર અને ઓનલાઈન બંધ હોવાના કારણે દુકાનદારની પણ બદનામી ખોટી રીતે થતી છે. બીજી માગણી એવી છે કે હમણાં જ કે જ્યાં અમારા મુદ્દો જે સ્ટોકમાં જે ક્યારેક ઘટ મજૂરી આપતા નથી. એક 50 કિલોનો કટ્ટો જોખો એટલે મિનિમમ 500 કિલો ઘટે. કોઈ પણ જગ્યાએ વેપાર કરતો હોય વ્યક્તિ ઘટ પણ અમારી સરકાર અમને મંજૂર આપતી નથી. એનો મુદ્દો છે. અને જ્યારે દુકાનદારનું જે કમિશન છે એ આમ જોવા જાવ તો તમને જોઈએ એનો ખર્ચા રૂપિયે ગણવા જઈએ ને તો 20 કે 18,000 રૂપિયાનું કુલ મળતર મળે છે. એમાંથી બાદ કરતાં 1 રૂપિયો પણ એને વધતો નથી. ત્યારે જે દુકાનદાર ખરેખર કોઈ બોલી શકતો નથી. સરકાર સાથે વિનંતી પણ કરી છે. સરકારની પણ એક જવાબદારી છે કે 90% કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સંગાથે જોડાયેલા છે. અને તમારી સરકારના દુકાનદાર છે ને, એક જોઈએ તો હાથ પગ કહેવાય. કોઈ પણ વાત હોય, કોઈ મુદ્દો હોય, સરકારનો કોઈ પરિપત્ર હોય, ત્યારે દુકાનદારો લોકો સુધી પહોંચતી કરવા માટેનો હંમેશા પ્રયત્ન કર્યો છે. તો સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે. હમણાં જ નવું મંત્રીમંડળ આવ્યું છે, એમને પણ વિનંતી છે કે અમારી આ પડતર માગણીઓ તાત્કાલિક પૂર્ણ કરે. અને કદાચ નહીં કરે તો અમે 1લી તારીખથી આખા ગુજરાતના તમામ દુકાનદારો અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવા જઈ રહ્યા છીએ. તમારા જે મુદ્દાઓ છે એમાં ગ્રાહકોને કેટલો ફાયદો? ગ્રાહકોને ફાયદો પહેલો તો એ છે કે જ્યારે એક ગ્રાહક લેવા આવે ત્યારે 2 ધક્કા ખાવા પડે, 3 ધક્કા ખાવા પડે છે. ક્યારેક ઓટીપી આવતી નથી, અંગૂઠા આવતા નથી. એના કારણે ગ્રાહકો પણ હેરાન થતા હોય છે. દિવસની અંદર 300-400 રૂપિયા મજૂરી હોય ત્યારે 10 કિલો 5 કિલો જ્યારે અનાજ મળતું હોય લેવા આવે ત્યારે 2 વખત ધક્કા ખાવા પડે, 2-3 કલાકનો સમય બગાડવો પડે. એ સમય ના બગડે એના માટે પણ સરકારે ખરેખર વિચારવું જોઈએ. ગ્રાહક લક્ષી આ વાત છે. આ બધાને લાગુ પડે છે, એક દુકાનદારને લાગુ પડે એવું નથી.